એ દિનભા બોલો 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 વંજી શું કર્યું ચાલુ કર્યું અલે ચેલ ચાલુ કરું લાઈટ જ નહીં યાર તો ચૂલો કરવા કરો અરે કરો મારા થોડો કરો રસોઈ તમે હો હું રસોઈ કરે હું ગોટા બની આલું હું રસોઈ ખરો પણ હું ચૂલો જ બની આલો યાર જવાબદારી તમારી હા જવાબદારી બધી મારી સાચી વાત તમારી પણ હું ચૂલો તો વ્યવસ્થા કરી આલો ને હું ખબર ફરતે ગોટા પાડું યાર તો મને એ ચૂલો બનાવતા નહીં આવડતું એટલે યાર તો ગમે તે ચૂલો મને વ્યવસ્થા કરી આલો હું બધું સામાન તૈયાર કરી દીધો હવે મારે તૈયારી જ કરવી છે શું કરવાની એમ કે ચેલી ઈટો લાવવાની મને કયો પહેલા ચેલા ચૂલો જેલા રાખો પેલા એમ કે મને આ હોંજીએ કદી જિંદગીમાં ચૂલો કેર કર્યો જ નહીં કું આ ડોશી શીખવાડી જ નહીં મને લાગે હવે ત્યાં ઈટો લાવો ને ચૂલો કરો હોય કઈ જગ્યાએ કરું શું કરું આ હોંજી હવે સારી જગ્યા આમ વ્યવસ્થિત લાગે કે ઢાળવાળી હોય એમાં કરશું કોઈ કરી દઉં આમ ઢાળવાળી જગ્યામાં દાળવાળી જગ્યાએ ના કરાય ડોહા કોઈ કરું જોઈ લ્યો હા આ વ્યવસ્થિત જગ્યા સીધી હું ઈટો લાવું હાલો જલ્દી ફટોફટ કોઈ સામાન તૈયાર થઈ ગયો મારા આ લાકડો લેવો કોણ છે એ તો લઈ આવો અહીંયા આ બધું માર ના હોંજી યાર રસોઈ ને બધું રસોઈ જ બની ઓય ફરી ખાલી ગોટા જ બનાવવાના હોય મારે એકલા ઓય તમારા બેન પાછું શું થયું તું કોમ કર અને લાઈટ તો હોય નહીં તારે હોય જતી રહી તો તે કોમ કર હા. લાકડો લઈ જા પેલા હગાઉ આઈને બેઠા હારું ના લાગે યાર હોંજી હગન મોકલ આ મોકલા યાર છે વાત કરો તો ભાઈ તું જા એટલે તમે બી તો ચાલુ જ પડી જો બેન જોઈ તો લડતા નું હોય લડતા વ્યવસ્થિત વાત કરી મીઠા મોકલો તું જા હું ઈટો મીટો ગોઠવું પેલા જા. હગા એકલા ના બેહાડાય યાર હા તો તું એક કોમ ઈટો લાય હવે ચૂલો ગોઠવ હું લાકડો લઈને આવું જા ગમે તે એક વસ્તુ તો વગર કરવી પડશે પેલા હગો બાપડા ચાંડા કેટલા મહિને આયા હે હગો શું કરવા આયા કને બોલાયા હતા એટલે ખબર પૂછવા આયા વરસાદની મારી યાર છે વાત કરો ખબર પૂછી લીધી ઓવા તો કે જા ઘેર જો હવે. ના કહેવાય એટલે દિલભાઈ તમે લાકડો લેતા હો થોડું આટલું મોન રાખો યાર મારી આબરૂ જાય ભાઈ મારા હાથ નહીં મેળવ આ જો વ્યવસ્થિત બનાવવાનો માટી લાકડો તમે લાવો ને મને ચૂલો બની આલો મને મારું કોમ કરો હેડજો ભાઈ કોમ કરો ફટો મારે તૈયાર થઈ ગયું સામાન તું ચૂલો બનાય તો બધી મહેમાન બી આવી હું લાકડો લઈને આવું હાલ બરોબર આ પાણી એટલું બધું ભરાઈ ગયું ને એટલો બધો વરસાદ આવ્યો છે ને ખેતરોમાં કપાસ ને બપા હારા કોવાઈ જવાના હ પાણી ગમે તે કરીને ખાલી તો કરવું જ પડશે પાણી ફારી ફારીને ના પેલા તેદાર હકાયા ભાઈ ને એમને ભજન કરાયા ને એના પછી તો જબરદસ્ત વરસાદ આવી ગયો તો પાણી ફારી તો દીધું છે ચારોમી ખાલી થઈ જશે તો ઘેર બાજુ જવું પડશે હવે એક કામ કરું હકાના ને એ ભાઈને મળતોય જવું તા દિનભાને તમે તે કરીને હકાના બોર ઉપર થઈને એ થઈને નીકળી જવું ઘેર અને કહેતો જવું કે તમે ભજન કરાવે ને તે સારું થયું નક વરસાદ આવતો જ નહોતો બધું કેટલું હુકાતું હતું અને ખરેખર કપા ને બપા બહુ મસ્ત થઈ ગયા હવે હકાના બોર ઉપર થઈને નીકળું અને એને મળતો જવું તો તમે પેલા ફોટોના પ્રોગ્રામનું કહેતા હતા ને તે ફોટોનો પ્રોગ્રામ કરો હતા ને તાને એ એવું કહેતા હતા તો વરસાદ આવશે ને તો ભરતજી આપણે ફોટોનું આયોજન કરીશું કશો વાંધો નહીં હેરો હતા જો હજુ તો ચૂલો બનાવ્યો નહીં એટલે પણ ઈટો તો મળવી જોવું કાખી યાર આ લાકડો કેટલો ખોલ લાવ્યો તું ઓહો આટલો લાકડો કહેવાય કોઈ એટલે આ ચોમાવાનો તો લાકડો મળી આ જો બરોબર ને ચૂલો તોય હું લઈને આવ્યો ચૂલો જો ભાઈ મને આમાં ખબર નહીં પડતી પેલા પૂછ રસોઈ એમ પૂછ પ્લાનિંગ જ નહીં તમારું યાર આ ચૂલો જોજો હા આવું જો એવું કરે અંદર એ સામાન તૈયાર કર્યો બધો ગોટાનો જલ્દી કર ભાઈ એ. શાંતિ રાખો કે લે ઉતાવળ કર્યા વગર તમે આ મહેમાન બેઠા ને ઉતાવળ આવે જે વાત કરો યાર અલે આ કને બનાવ્યો મેં એ બનાવ્યો ને એક નંબર ખાલી ખરું ખરું તો હવે. પછી પકડો હું સામાન લાવું અરે બેન આપ મળતો નહીં કાપવા આપો એ અલે માથા નહીં મેલવાનું અલે રમવા નહીં હેલવાની આ કોણ સોઈ લાયા ઓલે તમે એટલે એમને તો આવો મહેમાન પકડવા વાત કરો એ દિનભા. એમને શું કરવા આલો અમે બે નહીં યાર કોડું મગજનું હો. હા. ચાલો પાછી માટી વાળી કરશે થાળી વાત સાચી ના કરતા કરીએ અમે બે લાવો તો મૂકજો તમે ચલો ફટાફટ કાપજો એટલે બેસી જાઓ તમે હેડો
એટલે ના મૂકજો અંદર પડી અંદર જાય. જાય તો મૂકો કાળી કોથળી તો હરી યાર અરે માટી ઓળખો હઈ યાર લ્યો મૂકો બસ તો કાપા ચાલુ કરો હું આ જોજો માટી માટી કરી હું ધોઈને આવું ચપ્પલ આયા નહીં ચપ્પલ આવ્યો હું મારું હાલ ચપ્પલ બરાબર ધોઈ દેવા વ્યવસ્થિત જાય આ રસોઈ હાચુક લો હું તો લાગતું નહીં. એક નંબર હતો જોડે ડૂચો પર ખબર પડતી નહીં આપણે કશું કામ કરવા નહીં ગોટા ખાઈને નીકળી જઈએ બરોબર આપણે બે શાંતિથી આમ તો હા તું લલ કરે ને કોમ બતાવશે હમણાં હગો વાત કરે શાંતિ બે દે ઊંઘી જાય એવું હોય તો એ મહેમાન હા એને એક કામ કરો પેલા લેબડો બોધ દ્યો ના હવે ઊંઘી જાય ના, એવું ના. હા ઉગાડજો શાંતિથી લા ડીંભા અરે કોમ કરો તમે તમારું યાર લે ઊંઘી ગયો આ કોમ કોમ કરવાનું. કરવા દે તે કાપા હું ચપ્પુ લાવ ને ચપ્પુ લાવ ચપ્પલા ફટાફટ જલ્દી જલ્દી ઘરમાં બે મોણાની ડોસીનું ખાવાનું બનાવડાવે છે ને રસોઈઓ કે હે એની જાતને વાત આપી ના પણ કોમ સારું હોય હું કોમ હારું હોય ચપ્પો ભૂલી જાય હું આવો મોણા યાર રસો એક વાર ગોટા ખાજો પછી મને કહેજો તમે એ તો હારા ના થાય પછી તમારી વાત હે ને. તો પછી લો હા લો લે ટપ્પુ તો જોવું તું અરે ધોયેલું જ છે આ તો હું એમને કાઠ વળ્યો આ વરસાદના કારણે યાર હલો. લ્યો તો એ કાપવા ચાલુ કરજો ફટાફટ હેલો ફટાફટ બધો મળતો કાપી દઉં ઓ બધો ફર્સ્ટ ક્લાસ કાપજો ઉતાર ના કરતા બા યાર ઓ શાંતિ 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 જોડો ફટાફટ હું તૈયાર કરું ફટાફટ તમે જલ્દી ફટાફટ અને થોડો મળતો તળવા રાખવો પડશે ને ઓ હવે રાત છે તો એ કાપવા કરો તો થોડો રાખજો પણ તમારે નહીં થોડી યાર વરસાદ પડ્યો ને ખરેખર દિલ ખુશ થઈ ગયું એક પેક તો મારીને આવ્યો એ થેલી આખી હવે હોદની વાત હોજી ભૂખ લાગી છે જોરદાર જો ખાવાનું કોઈક મળી જાય ને આની જોગન મજા આવી જાય મજા આવી જાય ને એ ચમ લોવડાઈ દીધો શું થયું એટલે આ ડુંગળી જેવી હતી હા હા તીખી હતી તાણ આ લેવા બધું સુધાર દીધું કમ્પ્લીટ તમારે થઈ ગયું હો કમ્પ્લેટ માં તો બોલો કશો તું નહીં હેડો, તમે ફટાફટ ગોટા ઉતારો હા ઉતારું યાર થોડું તેલ ગરમ થવા દો હા ગરમ કરી દો એ ગઈ હા તમે એક કામ કરો ગોટા બનાવો હું પેલા પિયુષભાઈ ખબર લઈને આવું કરંટ આવ્યો હતો ને ઈવન ઓવા. તે ખબર લઈને આવું ઈવન પણ અરે અને ઓના હાથ છે થોડી વાર આવો પટી ગયો અલે અનુકૂળ આચર છે અલે ઊંઘ્યો અલ્યા અરે ઉઠશે તો તમારે ભમણ કરશે બધું હા તો વાંધો નહીં જતા વાંધો નહીં તમે અવાજ ના કરતા બે જણા ખાલી ઉઠી ના જાય જો કાકા આવો તો અરે ઊભો થઈને કોઈ નાટક કર્યો ને તો એવો ફરી વળો લેબડો વધી પણ તમે અવાજ ધીમા બોલો તો એ નહીં ઉઠે કશો તો મારા આ પ્રોગ્રામ બગાડવો ના જો નહીં તમે કહી બગડે દઉં નહીં બગડે નહીં બગડે ના કે તારી વાલા ની ની વાલા પછી મને ના કહેતો આ મારજો તમે તાર બસ શૂટ આલી દીધું એટલે એ જલ્દી કરો કે યાર હા, તમે યાર હા તો લાજો આ લાજો જારો હાલો. લો લ્યો ચાલુ કરો ફટાફટ ધોની પેલા હા ગોટા કર્યા ભાઈ લે આરો ચોય ઉઠી ગયો લે, એ હું બધો રમણ ભમણ કરાવી તમે યાર. આ, લે આ. ઉધર ભૂલ ઉધર સાઈડ ઉધર ભૂલ ઉઠાડો લે આટલા મુંગા ગયો ને બે ભાઈ એ અરે ડૂચો કરો લે મારો મારો મનમાં શું થયું આગળ છોકરો તું થઈ ગયો બે દે સોંધી શું થયું આ મારા આવું કરી ને ફોડી નો ખાવા ચાલુ કર્યું બીજા. હવે. ડૂચો કરો લે આ તો. એટલે રમણ ભમણ કરશે યાર મને ગોટા પણ પ્રોગ્રામ હું કરશે યાર બીજા બીજા સોંધી પડી ગયા તો નહીં ચાલ ના હા, હવે કહી દઈએ ઊંઘી રે સોંધી ઊભો નહીં થતો વાહ ગોટા બન્યા હા વાહ ભાઈ વાહ જો ખાલી રસોઈ તો ગોટા પાડે ના દિનભા કઢાઈ ભરાઈ ગઈ યાર કેટલા નાખશો તમે રસોઈ તું શીખ બહુ ડિસ્ટર્બ નહીં કરવાના ના પાડેલી એક થાળી બીજી લેતા બીજી થાળી પર પડી ધોઈ લેતા જો જોજો ચાલો જલ્દી ફટાફટ વાગી મન તો યાર તો એવું ઉભો થઈ ગયો અને યાર તમે હું ચોઈ લાયા મો મને ખબર હતી પાઉં ઊંઘાડી દો સારું કર્યું અડી ગાડી મેરે ધોખો બરોબર સારું કર્યું હળો એ લોહી પીતો જેની કાંઈ જેની નહીં. ગોટી તળી અલે જ્યાંની ગોટી વાળી અમે ખાવા પછી ખાવા પડશે અત્યારે ખાવા પડશે તને આ જ્યાંની ગોટી હા તો ડિસ્ટર્બ ના કરે મંદી બે દો કહી દેજો યાર હા અકલાન કૂવો તો આવી ગયો હો એ આ બાઈક છે વચ્ચે મેલ્યો
આકલાને હું ના પાડી પાડીને થાકું હોય કે અમારા રસ્તામાં તું બાઈક વચ્ચે ના મેલ. ઓ બેટો ના બાનું હોય ને એવીથી મૂકી દઈ નાહી દઉં વાળમાં. એ અકલા અકલા લે અકલા આ તારા બાનો રસ્તો તે તું બાઈક વચ્ચે મેલ્યો લે. હા અને પીપીન હેડે આવો ઉભા રહેવાના ઠેકોણા નહીં. તું આ અમારા રસ્તા આ અમારા હોય થઈને ટ્રેક્ટર કાઢવું હોય ચાલ લેવા જવું હોય તું હોય કારણ બાઈક મેલ્યું જ છે પેલા એનું જાબાનું. ટ્રેક્ટર લઈને આવ્યો તું અત્યાર ટ્રેક્ટર લઈને આવ્યો તો હેડીને આવ્યો એટલે આ નહીં રસ્તો પણ હેડવાનો. અલે હોય આ તો હોય કન તો ગારો હ હા તું ભૂલ પડી મરી જાય હારું અમન પોહાય. આ શું થયું ઓંજી શું થયું લે આ બાઈક રસ્તા મૂકે અમારા યાર. લે એ તો હાલ આ ચોપલું લાકડો લેવા ગયા હતા ને એટલે પણ ઓના હું કેટલી વાર કીધું હોત તું બાઈક ના મેલ વચ્ચે રસ્તામાં. લઈ જાઓ. તમે એક કામ કરો એ, બે મિનિટ શું થયું મેં કાવાઈ ગયા. કશું નહીં આવ્યું તમે ઘેર જો એ પાછા પણ મરી જાય એમ એક મારા ભૂંડે. પેલું અંદર પેલું આપણે ના ઓયથી નહીં આવતી ઓ. ઓયથી નહીં આવતી ઓય હો એ તમે ઘેર જો લે આ. અલે આ તો પેલા દિનભાઈ આપડા એ તો પેલું આ ગોટા બને આ અરે એ મોટા નહીં બનાવતા લે. મૂકવા કઈ અલે ઘોરે કે મને જોવા દે. એ સતુભા અરે, વાત કહું લે ઓહો દિનભા વાત કહું લે બધા બધા અલે અલે સતમાં સુધી આ અલે આહા આ સતુભા ઇને રહેવા દો, ઇને રહેવા દો. એ તમારે જેવું જ છે યાર, રહેવા દો. ગોટા ગરમ ગરમ મોટું કરું કાલ દીધો ગુડા બરાબર. તું ઘેર જા હા અપુબા જોરદાર પ્લાનિંગ કર્યું તું ને પણ ખાઈ લીધો ને બસ હવે ઘેર જતા ના અમારે હગાએ આબરૂ કાઢશો ને તમે પી ને આવી નહીં યાર. દિનભાઈ રોમ રોમ કરું નહીં કરવા રોમ રોમ. અરે આ ઘોરે કે મને ઘાટો નહીં યાર. મુંજી ખાવા દે તો બે બે બનો જ દેવો યાર હું હા કરું બખાવ કરું આ બેવ બનો ના હું દિનભા જોડી દિનભા રોમ રોમ અલે હોનજી આ સતુભા તો ત્યાં મસ્ત ગોટા બગા એક નંબર તને અરે હું તમને આપું મુક્કા લે. અલે થોડું ચાખવા દો યાર તમે શાંતિથી બેહો હું તમને ડિસ્કો કાઢી આપું લે, એ! લે એ લે, ઇને હું કરો મારો છોકરાને? લે, ઓને હમણાં આ ટોટિયો પાઇડે બરાબર, દારૂડિયાનો. હો, મરી જતો. એય આ કોણ બાપરે, એ! એ મારો ભગવાન છોકરો ઈ આ તારા. અલે ભોલે ભોલે તું ભોલે મરી જાય, મરી જાય. અલે, આ! તમને ખબર ઊંજી આખા મેહોણા બંકાનું નામ કોઈ ના લે મારે એવું છોકરું 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 આ લેતો જા તું એ ઊંઘી જા કરી લે ઊંઘી જા લે ઊંઘાડ દો બસ. એ આ તો કોઈ રાક્ષસનો છોકરો કોઈ યાર. અવાજ ના કરો, ધીમે 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 ધીમે. જમાયા. તો બા બધું યાદ આવી ગયું હું કહું ઓય બી. ના કુવા પડતું આ તો ઓય બી. બેહી જાઓ. બસ. કશું બોલતા નહીં. હું કહું ગોટા ચડાય એટલે આપણે બોલાવો હા, તું તો બેહો શાંતિ હું કરું હું ભાગ આલ દઉં લાવ 1000 રૂપિયા લો. અકલા અકલા ઓય મારું હારું 1000 રૂપિયા તો મારું આખું કુટુંબ ખાઈ ગઈ શું કરવાનું કે લે પણ તમે અંદર શું કરવા આવીને આવવા દીધો? હું બહાર ખેતો તમે અંદર લઈને આવતા રહીને આખા ગોટાનું આયોજન દારૂડિયો બગાડશે બધું બથારી ફરી જવાની ના બગાડે. હવે કોક તો રસ્તો કાઢો ચાર પછી ને ગોટા ખાય એ દિનભા તમે શું બોલ્યા હતા હા કઈ ડીશમાં કોઈ ગોટો છે ને તો હું આ મારો જારો બે મેલા જરા પણ હું કરું કયો તમારા હવે તમાર મોળ સુધી આવ મને પેશન્ટ રસો તો બોલાયો મને લાગે આ ગોટો આપણા હાથમાં નહીં આવે મને તમે એવું લાગે સાચું કહું દિલ ખુશ થઈ ગયું હા બેહો તમે બેહો. ગોટા આવશે હું કહું માં ઘેર જઈને આવું ડોસીને બોલાવતા હા લે બધો એ હા. આ થાય તમને ડીશમાં આપું હું તો અંતિ બેહો છું. સક નહીં આવું ડોસીન બોઈ તો ત્યાં છે ડોસી મટતો તળાવ છે યાર ખાવા દઉં એ બરોબર કેમ તને અલે પેલો ઉઠી જશે યાર મારવા દો શાંતિ મારવા દો મામા અલા ઉજી અલે શું માર નાખો નહીં ના ખાલી મારવાનો તો મારી નહીં નાખવાનો. બહુ શાંતિથી બેહો ઉડી લે બરાબર ડૂચા વાપરતા જ નહીં મારું કોઈ શાંતિ બેહ્યો ગોટા તમને હું આપું ઓના હવે નહીં હાલું નહીં હેડું ના છોકરું લે અલે મારા મને કોઈ આવો ઘા મારી જાય ને મેણું તો હું કદી ખમતો હું નહીં તમે કહું મારી વાત તો 2 સેકન્ડ ઉભો રે એકલા ઘોરે આ ઘોરે અલે 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 મારતી ઉડા હોંજી એ હોંજી આ મારતી ઉડા ઓ બાપા રે જા તું શાંતિ બેહી જા
શાંતિ બે જા. વાગી પક્યું. એ તમે માટીમાં નાખો મોય કોને સમજાવો યાર ફોનજી. સતુભા તો બેહી જો. તમારે ગોટા ખાવાના હે? પણ મને એક વાત તો જવાબ તો આલો. આ હકુણ આ અમનો મહેમાન છે. મહેમાનો પણ આ ગોડું હલ્યા તમે સમજો યાર. જોરદાર તમારે ગોટા ખાવાના હે? વરસાદના ગોટા. ગોટા ખાવાના હે? તો બેહી જો શાંતિ ચૂપચાપ. પણ હું જો એ મારશે ને હું માર્યો સહન નહીં કરું પણ. તમે અવાજ ના કરતા તે નહીં કરે કશું. તો બેહી જો. બોલ્યા વગર લે ઓમ ઠેક સીધો હેડ કર. પીપી ના આવે ને નહીં હવે નહીં બોલું બસ એક જ આવે તા થઈ યાર બસ. સતુભા ચૂપ. બરાબર પાવર હોય મિલવા દેતા ઓ હકાજી ઓહો હું સર આ બધું ગોટાનું આયોજન કરી દીધું તમે યાર ભરતજી હા, જય માતાજી. એમ નહીં આપણે તેદાર તો તમે એવું કહેતા હતા કે બધાને બોલાવીશું ગોટો ખાવા અને તમે એકલા એકલા નહીં કર્યું. આ બોલાયા તો કે ગોટા થઈ છે એટલે બોલાવું બધો. ઓહો જબ્બર માણસ છો તમે તો યાર તો ભાઈ ખરેખર ગોમના આગેવાનો ને ભૂલી ગયા તમે યાર પણ આગેવાન તમે આયા છો ઈ? હા અલ્યા, ખેતરમાં હતો હું આપણો વરસાદ બહુ પડ્યો ને તે પાણી ભરાઈ ગયું તું કપાસમાં આ તો આગેવાને ચખાડવા તો પડે ને જો. એટલે ના ચાખીએ પછી તો એવું એવું નેનો નેનો ફોન છે. લે, હાલ લેવો. આવો જાકા વચ્ચે હું કહું હવે બધા આઈ ગયા કોઈ બાકી નહીં રહ્યો. પ્લાનિંગ આપણું હો. જબ્બર ઊંચા મારે. પ્લાનિંગ મારું. મારા મહેમાનો ભૂખ્યા ના રહે સારું હોય યાર. પછી જો કરીએ કોક રસ્તો જ કરવો પડશે ને હમણાં. આગેવાન મળશે. આ લેતી દીધા. અલે આગેવાન હા બોલો તો તમે ઓય ડાયરેક્ટ ચમ આયા? લે આ એમાં એવું છે ને આપડે તે તાર ભજન કરાય ખબર હે? ઓહો કાના નતા આ મરચો એટલે એ શાંતિ અલે આ તો રાખો યાર. આગેવાન ખાશે ને તો ભાઈ. પેલા મારી વાત તો પતવા દો. ભાઈ શાંતિ રાખો ને અને વાત નથી રહી કે વરસાદ આવી જશે તો આપણે ભજવાનો પ્રોગ્રામ રાખીશું હકાના ઘેર બરાબર એટલે હોભળત ખરા મારી વાત પૂરી હોભળો પેલા તમે બોલશો નહીં એટલે મને યાદ આવ્યું કે વરસાદ આવ્યો તો કીધું હકાની મળતો જાઉં અને પેલા ગોટાના પ્રોગ્રામ નું કીધું યાદ કરાવતો જાઉં તાન આ તો તમે એકલો પ્રોગ્રામ કરી દીધો હ અરે આવું તો બોલવાનું આવતું તું. આગેવાન હા મને કીધું નહીં અમને. તો તમે જોઈ આવી ગયા તાન હું તો અડ્ડે જ હતો અને પછી થેલી માઈને આવતો હતો. ઉભો છો. આ બાજુ ઉભો રહેજે તું. ઉભો રહે. હું થેલી માઈને આવતો હતો તે મને આ બાઈક એ બધું કરાવ્યું. તમે તો નસીબ વાળા જ છો યાર આવા દારૂ ને બોલાવે કોણ પણ. આ કે ભરતજી ગોટો ખરીદો જો આગેવાન હું આગેવાન ના હવે તો જમીન જ જવાનું ચાખી લીધો જ ખરા પણ તમે. ચાખવાની થોડી વાત થઈ હતી આપણે યાર ઓભળો મારી વાત. બધોને બોલાવીને ખવડાવવાની વાત કરી હતી તમે યાર હવે જેમ પલટી મારો યાર આ સાચી પણ મારી વાત તો ઓભળો પેલા. હા આ તો અમાર બેનો પર્સનલ પ્રોગ્રામ છે યાર. એવું બધું ના હોય પર્સનલ કશું હવે હું કહેતો હતો બધાને ખવડાવવું પડે યાર હું કહેતો હતો હા બોલો તમારું ગોટા બનાવવાનો તો જુઓ દિનભા. ઓ જીનભાઈ ખરા યાર તમે તો અલે યાર ગોટા બનાવું જોતા નહીં એમ નહીં ગોટા ખવડાવવા પડશે એટલે બોલતા ને ના ના ભાઈ યાર આવું નહીં યાર હું યાર રસોઈયો છું. જો તમને ના ગમ્યું હોય હું આવ્યો તમારા ના ના કશું program નહીં. તો હું ગમી યાર ભરતજી, જમવાર ગમ્યું. ભરતજી, હા મારા મોબાઈલ લઈને હું વ્લોગ બનાવું. આ ગાઈઝ અને અમારા દિનભા ગોટા બનાવે છે ધમા કરો. અમારા ત્યાં વરસાદ જોરદાર પડેલ હોવાથી અલે આ આગેવાન અલે આ જો મને માટી ભરતજી. નાખી યાર. બસ હાય કરો, બસ બસ. હાય ગઈ હાય કરો હાય કરો તો મોબાઈલ તો છે ને આ તો હોય તો હું પૂછું હાય કરે તું બે તો. ફુડ્યાવાન ઠેકોણો નહીં બ્લોગની વાત કરો. ભરતજી એક વાત કહું ભરતજી એક વાત કહું જેમ કોણ હ? માતાના મને 4 બટકો ભર્યો અને તું બરાબર એટલે થોડું દારૂનો નશો ઉતરે ને. અરે ગોટા કાળા થઈને આગેવાન બરોબર બેહો કુવા. વાય આ લે. બધું બાળી નાખી દેવાનું. આગેવાન બાબુ હારા થયા છે. ઓભળ. હું તને શું કહું આનો હું 1 રૂપિયો નહીં આપું. ચોખવટ બંધ વાત. બધા આયા તો શું કરવાનું? ખાઈશું બધા એક એક ખાઈશું બીજું એક એક તો જી, હા આ તમે કારીગર બનાવ્યો પણ આ જોયું ગોટા બાળી નાખ્યા યાર અલ્યા એક નંબર કારીગર. એટલે હું એક નંબર આ 2 કલરના ગોટા છે આમ આવા પહેલી વખત જ ભર્યા આવો રે. એ હા આવો. અરે મસ્ત ગુચ્છો પેલા તું લાલ ને પીળા ગોટા હો. બે ટાઈપ ના ગોટા જો છે. ગોટો ખરાબ બન્યો ને તો તું જ્યો. અરે નાઈ બને યાર તઈ અરે નહીં આટલા ગોટા કદા બોક્સી દેવું મને એ ખબર પડતી ને હકલા ના હું કેવું મારે. તમારું આયોજન પહેલી વાર નહીં
માં ડોસી લઈ હારું જા હો આપણે ગોટા હારું હારું ખાઈએ હારું વાંધો નહીં હું બેહું માં તાનો. ડોસી લઈને આવું તું ગોટા. જા ઘરનો બધો લેતો હોય, પડોશીને લેતો હોય, બધો લેતો હોય, જા ઓય કઢીનું થયું એ તો બધું બનાવશે. કઢી ખાવી છે બધું આ લાવું. મફતનું મલાઈ ખા ને પેલા ઓય મફતનું ના કર ભાગ આલ લે એ બસ હવે બહુ માથાકૂટ કરશો નહીં. આ શાંતિથી બેહો, આ બનાવી દેવા દો બરાબર. પછી બધા બેન શાંતિથી ખાઈએ ટોળું વળીને લ્યો. બરાબર. આ જો પથારી ફરી દે ગોટા એ મારતો મેમો નહીં છે એટલે રે હજી આ નહીં મારી માની છોકન જો ગોટા બની જાય ને અને અમને ગોટા ખાતે દોડતા ના કરે હું તો આપણું નામે સતુભા કઈ નહીં દોડાવું તો ભાઈ તું ઓય, શાંતિથી શાંતિથી બેહો સતુભા. આપણે હું કહેતો? ખાઈને જ જવાનું હવે. હું કહેતો તું એક ફેરી બીજી મળશે લે, આ બધું તમારે તે તો પહેલા ખાઈ લે, નાસ્તો કરો. બરોબર બરોબર ભરતજી એ ભાગી રહ્યો ઓય, સોર 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 ઓય, એટલે તમે તો યાર મગજ જ નહીં યાર તમારે તો હાકા કઈ ગયો તો આવું કર્યું અને આ તમારો બધા ભેગા મળી મારો માર ભત્રીજા કઈનો માં હાથમાં તો નહીં ઓર બટકું ભર્યું હોય ને, એવું બટકું ભર્યું પૂછશે લે આખું ચોઈ લાયા દારૂ લે આવ્યો આ મારા ગોમના છે અરે આ પણ કેમ નહીં થવાતી? મારા ગોમના છે આ ગોટા ખાવા આવ્યા હતા અહીંયા એમાં? તો આ બધો માર માર કરાવે બેહો, બેહો. અરે હવે એક ખરેખર પોણા હોલજી મને એવું લાગે ને કે આ તમારો રૂડિયા માટે બહાર ગયો એટલે તમે તો- તમે તમે કેવા માણસો ભેગા કર્યા દારૂડિયા ને થોડાક પેલા એવા કીધા તો સોનમાનું. ભગા ને. કોઈના ભાગમાં બે ગોટા આવે એવું મને બાકી લાગતું મેં નહીં. હકાય પ્રોગ્રામ કર્યો તો આરે કેટલા જણા આવી ગયા જુઓ એ પણ તાને એકલા કરો પ્રોગ્રામ એટલે એવું જ થાય તો બધાને કહીને જાહેરમાં કરવું પડે. હવે આવી ભૂલ ના કરાય હો ભાઈ તમને ખબર જ પડતી નહીં. આ બીજો પ્રોગ્રામ પકડ્યો આપણે સારું હતો નહીં એમાં શાંતિથી આ કાઢો ને બધાને વેચો બરાબર ને બધા બેહીને ખાઈએ. હા તો લે, તારે નહીં વેચવા ભાઈ રાહ લે, તું શાંતિ એક બાજુ બેહીને ખાઈ લેજે. તારે વેચવા નહીં. એ ભૂલથી રહેવા દે ને, એવું ના કરાય યાર. મહેમાન બેહવા દઈ ગયો ભગવા બધા આવી ગયા ગોટા ખાવા પત્યું હવે હવે કોઈ નહીં એક એક ખાઈ લઈશ તો હું કહું એટલે ભત્રીજાને ચેવો માર્યો એ મારો બરોબર મારો પણ હવે ભૂકા કાઢ નો એ ગયા હકાઈ તે બધા ભેગા મળીને ચમ મારતા હતા વાળા એટલે મારતા નતા બધો ને ડૂચા પડતો હતો એટલે છોડાવતા મહેમાન હતા એવું નતું મારતા અરે એક નતા. મોણાને તમે હાથવી નહીં એકતા યાર તમારા આ શું થાય ભત્રીજો કકોર છે એ ઈને આ પેલા સતુભા નહીં એ ઓય બેઠા હતા તે ઓલ એકદમ ગળી જ દબાવી યાર એટલે છોડાવતા હતા મારતા નતા. અરે એને હું ઊંઘાડી ગયો તો શાંતિથી ભાઈ હા, એટલે તમે પણ ઉઠી ગયો તો એના બખાડો કરતો તો પેલો ભાઈ આ સતુભા એટલે ક્યાં વગર એટલે ઉઠી જાગી ગયો? ગયો. એટલે પેલા તાસી ઓય, દો ખાવા નહીં પેલો તો શાંતિથી. અરે એ કોડે કાઢ લઈ અરે સતુમા અરે ગોટા ખાવાના આવ્યો મારા એ હોંજે, ઊભા રહો આવા. હું કર્યું તમે તો યાર આ પેલો લઈને આવી ગયો, બધી મહેનત કરેલી કોઈ બાતમ આવો છે આવો તમારી વર્ષો યાર યાર. તમે એટલે આઈ જાત હું શું કરું હવે કો એમ નહીં, હવે શું કરશો? ઊભા થો, હવે રોવાનું ના હોય લે હવે. જીવ બધું ભરતજી જીવ હું જીવો હવે. અરે તને હું કહેતો તો હવે હું એક રૂપિયો નહીં આપું જા એટલે એવું તો ના હોય યાર પણ તમે બધાને બોલાવીને પૂછીને આયોજન કરવાનું હતું. એકલા આયોજન કરી દો પછી આવું જ થાય ને. એટલે મેં કીધું અરે વરસાદમાં- ભરતજી હું તો ગરમ ગરમ ગોટા ખાવા આવ્યો હતો કરો, મહેમાન જો તમે ઘેર આવો હાથવી ઘેર જઈને કહેજો ડોશી બની આપશે ના ખાવા તો આપણે શાક રોટલી બનાવીએ આપણે ઘરે હા, રહ્યો. તો ભાઈ અમે અમારે કઉ કરવાનું ઘેર જવાનું તો ઘેર જ જવાનું તમારે તો કામ કરો ઘેર હવે. જાઉં? આપણે અરે! ઘેર જઈને પાણી પીને આવીએ. એ, એ, સીધો રે ઓય, ઓય, ભાઈ. સીધો રે આ. ઓય, તમારા ભગાના હરખરા પણ ભત્રીજા. અરે નહીં અખણો રે તો યાર કંટાળી ગયા આવો પ્રોગ્રામ કદી આજ પછી કરાય જ નહીં હવે ઘેર આવો હવે એ તો ઓન ઘેર પાણી પીને આપણે લેન. હવે એના ઘેર ખાઈશું તાન. સીધો હેડ હવે. આ મારું જીજેડું હા